આ છે આદિપુર ગાંધીધામનો ટાગોર રોડ. આજે માત્ર આ એક રસ્તો નથી, એ ત્યાં વહી ગયેલા લોહીનું સાક્ષી છે. જ્યાં પહેલા પણ દુર્ઘટનાઓ થઈ છે, પણ શું બદલાયું? 5 દિવસ પછી બસની સ્થિતિ તમને બતાડું. એ જ ભુજ રાજકોટ વોલ્વો બસ, એ જ વળાંક, એ જ રસ્તો, એ જ સ્પીડ અને એ જ લાપરવાહી. જ્યાં કોઈ ફેરફાર થવો જોઈએ ત્યાં આજે પણ તે જ ખામી જોઈ શકાય છે. ટાગોર રોડ પર સ્પીડ લિમિટ છે માત્ર 40 કિમી પ્રતિ કલાક, છતાંય બસો હજુ પણ વધુ સ્પીડે દોડી રહી છે. રોડ પર 19માંથી ઓછામાં ઓછા 3 ડિવાઈડર કટ અત્યંત જીવલેણ છે. આ જીવલેણ ડિવાઈડરના કટના લીધે 3 યુવા જિંદગીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ તે સ્થળ આજે પણ તંત્ર માટે માત્ર પથ્થરનો કટ છે. અને સવાલ છે આરએનબી વિભાગ કે મહાનગરપાલિકા ઉપર, શા માટે આ રોડ ઉપર સ્પીડ લિમિટના વધુ બોર્ડ લગાવ્યા નથી? એસટી બસો આજે પણ સ્પીડમાં જાય છે, ડિવાઈડર કટ આજે પણ ખુલ્લા છે અને તંત્ર આજે પણ ચૂપ છે. તો હવે પૂછવું પડે, શું આપણે ભવિષ્યમાં હજુ જિંદગી ગુમાવવાની રાહ જોઈશું?